નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી ફિલ્મોના પ્રાણવાયુ સમા ગાણા આપનાર પ્રખ્યાત ડિરેક્ટર શ્રી ગોવિંદભાઈ પટેલના જીવનકથા વિશે વાત કરવાના છીએ। ગોવિંદભાઈ પટેલનું નામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ માન અને આદર સાથે લેવાય છે। તેમણે લોકગીતો, ફિલ્મી સંગીત અને કથાનક આધારિત ફિલ્મો દ્વારા દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે। ગોવિંદભાઈ પટેલે ફિલ્મોમાં કથા અને પટકથા લખીને પોતાની અલગ ઓળખ ઊભી કરી। તેમની ફિલ્મો પ્રત્યે દર્શકોનો એવો ઉત્સાહ હતો કે અમદાવાદના એક થિયેટરમાં તેમની ફિલ્મ માટે 11 અઠવાડિયા પહેલેથી એડવાન્સ બુકિંગ થઈ જતી હતી। ટિકિટ બારી સવારે 9 વાગે ખુલતી અને લોકોની લાંબી લાઈનો લાગી જતી। પ્રથમ વખત એક ટીમ પ્રોડ્યુસર તરીકે ફિલ્મ બનાવવામાં તેઓ સંપૂર્ણ રીતે સફળ ન થયા, પરંતુ હિંમત ન હારી। તેમણે ફરી તૈયારી કરી અને નવી રીતે આગળ વધ્યા। તેમની ફિલ્મોની કહાની બોલિવૂડ સ્ટાઇલની, ઇન્ટરેસ્ટિંગ અને ભાવનાત્મક રહેતી। આ દરમિયાન ગોવિંદભાઈ પટેલે મહેશ કુમાર જેવા ડિરેક્ટર તથા અબ્બાસ મસ્તાન જેવી સફળ જોડી સાથે પણ કામ કર્યું। અબ્બાસ મસ્તાનનું નામ બોલિવૂડમાં આગળ વધશે એવી ઓળખ આ સમયગાળા દરમિયાન બની। ગોવિંદભાઈ પટેલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી। માયા કડે કલોલ, ઢોલી તારો ઢોલ વાગે, રાજા જયંત જેવી ફિલ્મોએ સુવર્ણ જયંતી ઉજવી અને થિયેટરમાં લાંબા સમય સુધી ચાલીને રેકોર્ડ બનાવ્યા। કેટલીક ફિલ્મો તો 25 અઠવાડિયા અને કેટલીક 8 અઠવાડિયા સુધી સતત ચાલતી રહી। 1998 પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે નવી ઉર્જા આવી તેમાં ગોવિંદભાઈ પટેલનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું। તેમની મહેનત અને દ્રષ્ટિના કારણે ગુજરાતી સિનેમાને નવી ઓળખ મળી। તેમણે યુવા કલાકારો અને નવી ટીમોને પ્રોત્સાહન આપીને ઇન્ડસ્ટ્રીને આગળ ધપાવી। આજે પણ ગોવિંદભાઈ પટેલનું નામ ગુજરાતી ફિલ્મ જગતમાં આદરપૂર્વક લેવામાં આવે છે। તેમના અમૂલ્ય યોગદાન માટે અમે તેમને શત નમન કરીએ છીએ। મિત્રો, જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ રસપ્રદ ગુજરાતી ફિલ્મોની માહિતી માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તમારી કિંમતી રાય કોમેન્ટમાં જરૂર લખજો। ફરી મળશું નવા વિડીયો સાથે। આવજો।